नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાશ્રુત્ર અને તત્વાશ્રુત્રની સર્વશ્રેષ્ઠ ટીકા પૂજ્યપાદ સ્વામી રચિત સર્વાર્થ સિદ્ધિ એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને સાથે બીજી ટીકાઓના સંકલન રૂપે રામજીભાઈની ટીકા લઈ અને આખો સ્વાધ્યાય ચાલે છે. તત્વાશ્રુત્રના સ્વાધ્યાયમાં આપણે 8મા સૂત્રનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. 8મા સૂત્રમાં જે શબ્દો દ્વારા 8 શબ્દો દ્વારા અથવા તો 8 અનુયોગ દ્વારા જ્ઞાન કરી શકાય છે એ વાત કહેવામાં આવી. એ પહેલા નિક્ષેપ વગેરે દ્વારા જ્ઞાન થાય છે એ વાત હતી. તો એ જ એની પછી તે 6 શબ્દો દ્વારા જે જ્ઞાન કરી શકાય એની વાત હતી અને ત્યાર પછીથી આ 8 શબ્દો એને અનુયોગ કહે. તો 8 અનુયોગ દ્વારા પણ પદાર્થોનું જ્ઞાન થાય છે અને એમાં આપણે અત્યારે ભાવ અનુયોગ દ્વારા જ્ઞાન થાય છે એ વાતને સર્વાર્થ સિદ્ધિમાંથી કરી રહ્યા છીએ. તો ભાવ અનુયોગ દ્વારા જ્ઞાન કરવાની વાતમાં સામાન્યપણે અને વિશેષપણે. તો સામાન્યપણે વાત કર્યા પછીથી વિશેષપણે જ્યારે ભાવની વાત કરે છે તો એમાં માર્ગણા પ્રમાણે આપણે ભવ્ય માર્ગણા સુધી એનો વિસ્તાર કર્યો છે. માર્ગણા પ્રમાણે ભવ્ય માર્ગણા સુધી એટલે કે ભવ્ય ને અભવ્યની અંદર કઈ રીતે છે ભાવ. જો ભાવની વાત જ્યારે કરી છે તો અહીંયા ભાવનો અર્થ શું લેવાનો છે કે ઔદૈહિક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ અને પારિણામિક ભાવ એવા 5 પ્રકારના ભાવ. અને એ 5 પ્રકારના ભાવમાં જીવો જે પહેલા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી જે 14 માર્ગણામાં જે રીતે છે તેની વાત અહીંયા કરવામાં આવી છે. એમના ભાવની વાત કરવામાં આવી છે. તો 144મા બોલ સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. તો સર્વાર્થ સિદ્ધિમાં 144મા બોલમાં એમ કહ્યું કે ભવ્ય માર્ગણા કે અનુવાદ છે. ભવ્ય માર્ગના પ્રમાણે જોઈએ તો ભવ્ય ને અભવ્ય 2 પ્રકાર હોય. એમાં અભવ્ય ને માટે આપણે જાણીએ છીએ કે અભવ્યને પહેલા ગુણસ્થાનથી આગળ બીજું ગુણસ્થાન હોતું જ નથી. એ પહેલે ગુણસ્થાને જ હોય, મિથ્યા દ્રષ્ટિ જ હોય. ભલે ગમે તેટલો શાસ્ત્ર અભ્યાસ વગેરે કરે તે છતાં પણ એ સમ્યક તો પ્રગટ કરતો જ નથી. એટલે પહેલે ગુણસ્થાન જ રહે છે. જ્યારે ભવ્ય જીવોના વિચાર કરીએ તો એને અનેક પ્રકારે એને એ પહેલા ગુણસ્થાનથી તો 14મા ગુણસ્થાન સુધીની એની દશા હોય છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે भव्य मार्गणा के अनुवाद से भव्यों के मिथ्या दृष्टि से लेकर अयोग के वड़ी 14मुं गुणस्थान पहला થી 14મા ગુણસ્થાન સુધી સામાન્યપણે ઓગ કે સમાન એટલે જે સામાન્ય પ્રમાણે જે કહેવામાં આવે સામાન્યવત એમના ભાવ હોય છે. અને અભવ્યના પરિણામ કેવા છે તો કે અભવ્યો કે પરિણામ અને કેવો ભાવ છે તો અહીંયા અભવ્યને તો મિથ્યાત્વ જ હોય છે પણ એના જે પર્યાય અપેક્ષાએ જે 4 ભાવ કહેવામાં આવ્યા એ 4 ભાવોની અપેક્ષાએ જોઈએ તો એ ઔદૈહિક ભાવ જ હોય છે. પણ છતાં અહીંયા એમ લખ્યું કે અભવ્યો કે પારિણામિક ભાવ હે એમ જે કહેવામાં આવ્યું ત્યારે એની સ્પષ્ટતા કરી કે ખરેખર તો આપણે ભાવની વાત કરીએ છીએ તે તો પર્યાય અપેક્ષાના ભાવની વાત કરીએ છીએ. પારિણામિક ભાવ તો બધાને છે. ભવ્યને પણ પારિણામિક ભાવ તો છે ને.
તો ભવ્યત્વ અને અભવ્યત્વની અપેક્ષાથી વિચાર કરીએ તો અભવ્યને પારિણામિક ભાવ છે ને શું ભવ્યને પારિણામિક ભાવ નથી? ના, એમ નથી. પણ અહીંયા કહી દીધું કે પારિણામિક ભાવ છે ને એને બીજો કોઈ ભાવ નથી, એટલે એનો અર્થ એવો પણ નથી થતો કે એને કર્મ નથી, એવો પણ અર્થ નથી થતો. એટલે એની સ્પષ્ટતા કરવી પડીને પંડિતજીએ કહ્યું કે ખરેખર તો આપણે જે ભાવની વાત કરીએ છીએ એમાં તો મૌની કર્મની અપેક્ષાથી આખી વાત છે. જેમ કે ઉપશમની વાત લીધી એટલે ઉપશમ તો બીજા કર્મમાં તો હોતા નથી, એટલે મૌની કર્મની અપેક્ષાથી વાત છે. પણ છતાં અહીંયા પારિણામિક ભાવ લીધો તો કોઈ અપેક્ષાએ આપણને એમ લાગે કે તમે વાત મૌની કર્મની અપેક્ષાથી કરતા હતા ને અહીંયા કેમ અભવ્યને પારિણામિક કહ્યો? મૌની કર્મની અપેક્ષાએ તો અભવ્યને શું હોય? મિથ્યાત્વનો જ ભાવ હોય છે, એ તો એટલે ઔદૈહિક ભાવ જ હોય છે. તો એની એક સ્પષ્ટતા લીધી કે છતાં પણ અહીંયા એક સમજાવવું છે, અપેક્ષાથી વાત લીધી છે. તો એ 144ની વાત આપણે ગઈ વખતે લીધી હતી. હવે આજે આગળ 145 લઈએ છીએ. ભાવમાં સમ્યક્ત્વ માર્ગણા કે અનુવાદ છે. જો સમ્યક્ત્વ માર્ગણા નો વિચાર કરીએ તો સમ્યક્ત્વનો પહેલા તો આપણને ખ્યાલ આવવો જોઈએ સંકિત કયા કયા પ્રકારે છે. ઔપસમિક સંકિત, ક્ષયોપસમિક સંકિત અને ક્ષાયિક. આ તો સંકિતના પ્રકાર થયા. આપણે માર્ગણાની અંદર તો પછી આપણે બીજું પણ જોઈએ છીએ ને. સમ્યક્ત્વ સિવાય જે જોઈએ તો એમાં પછી બીજા જે સાસાદન ગુણસ્થાન અને મિશ્ર ગુણસ્થાન ત્રીજું, એ બે પણ એમાં એકની વાત પણ આવે. એટલે સમ્યક્ત્વ માર્ગણાની અપેક્ષાએ જોઈએ તો એના પછી અને પહેલું ગુણસ્થાન એ પણ આવે. અસંયમ સમ્યક્ત નથી તો એ સમ્યક્ત માર્ગણામાં આવે. એટલે ત્યારે માર્ગણા અપેક્ષા એના 6 ભાગ કહેવાય, પણ સમ્યક્ત અપેક્ષાએ જોઈએ તો 3 ભાગ પડે. એ વાત બરાબર ખ્યાલમાં રાખવા જેવી છે, કેમ કે દરેક વખતે આપણે એ લઈએ છીએ તો માર્ગણાના અહીંયા વાત કરી કે સમ્યક્ત્વ માર્ગણા, સમ્યક્ત્વના ભેદની વાત કરીએ ત્યારે ઔપસમિક સમ્યક દર્શન, ક્ષયોપસમિક સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન, એ 3 જ હોય. પણ સમ્યક્ત્વ માર્ગણાની અપેક્ષાએ વિચાર કરીએ તો પછી જે સમ્યક્ત્વ નથી એ માર્ગણાની અંદર આવે ને. એટલે એમાં ઉપશમ સમ્યક દર્શન, ક્ષયોપસમ સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ તો છે, પણ એ ઉપરાંત સમ્યક મિથ્યાત્વ, સાસાદન સમ્યક મિથ્યાત્વ એટલે ત્રીજું, સાસાદન એટલે બીજું અને મિથ્યાત્વ એટલે પહેલું ગુણસ્થાન એ માર્ગણા અપેક્ષાએ લીધા છે. જેમ આપણે જ્યારે સંયતની વાત કહીએ એટલે સંયમની માર્ગણાની વાત કરતા હોઈએ તો સંયમની અંદર પણ આપણે એમ જ લઈએ છીએ ને. સંયમની અંદર લઈએ તો સંયમને ચારિત્ર અપેક્ષાએ જોઈએ તો ચારિત્ર અપેક્ષાએ સંયમ તો કોને છે? તો કે 2 ભેદ પડે. એક મુનિનું ચારિત્ર જે છે જેમાં 5 પ્રકારે કહેવામાં આવ્યું છે, અને બીજું શ્રાવકનું ચારિત્ર છે. પણ સંયમ માર્ગણાની અપેક્ષાએ જયારે આપણે એનો વિચાર કરીએ છીએ તો પછી 7 પ્રકાર એમાં પણ આપણે કહીએ છીએ. તો એવી રીતે અહીંયા સમ્યક્ત્વ માર્ગણા છે. એટલે સમ્યક્ત્વની અપેક્ષાથી તો બરાબર છે ઉપશમ સમ્યક્ત્વ, ક્ષયોપસમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ, પણ એ સિવાય આ પણ હોય છે અને એ દરેક વખતે આપણે વાત લીધી છે. ત્રીજું ગુણસ્થાન સમ્યક મિથ્યાત્વ, સાસાદન બીજું અને પહેલું મિથ્યાત્વ, તો એની વાત તો દરેક વખતે આપણે લીધી છે. અહીંયા પણ એ જ રીતે વાત કરવામાં આવી છે. હવે એને આજે જરાક થોડુંક સમજવાનું છે, એટલા માટે આ પહેલા સ્પષ્ટતા કરી. તો કહે છે કે સમ્યક્ત્વ માર્ગણા કે અનુવાદ છે. હવે આચાર્ય ભગવાને દરેક વખતે એ જ શૈલી લીધી છે. પહેલા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિની વાત લીધી, પછી ક્ષયોપસમિક સમ્યક દર્શનની વાત લીધી છે, અને પછી ઔપસમિક સમ્યક દર્શનની વાત લીધી છે. એટલે એમાં રહેલા જીવોની. તો પહેલા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિની વાત કરતા આચાર્ય ભગવાન એમ કહે છે કે સમ્યક્ત્વ માર્ગણા કે અનુવાદ છે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિઓ મેં, એટલે જેમને ક્ષાયિક સમ્યક દર્શન છે તેમાં. તો ક્ષાયિક સમ્યક દર્શન એટલે શું? ક્ષાયિક સમ્યક દર્શન એટલે ક્ષય તો હોય તો શેનો ક્ષય હોય? ઘાતી કર્મની બધી પ્રકૃતિનો કઈ ક્ષય નથી, મોહની કર્મની પ્રકૃતિનો, ને એમાં ક્ષાયિક સમ્યક્ત્વ કયું છે. તો ચારિત્ર મોહનીય કર્મની બધી પ્રકૃતિનો ક્ષય નથી, ચારિત્ર મોહનીય પ્રકૃતિનો ક્ષય થયો નથી. એટલે દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયમાં અનંતાનુબંધીની પહેલી ચોપડી, અનંતાનુબંધી પહેલી ચોપડી, એમાં 4 ક્રોધ, માન, માયા અને લોભ, એ 4 પ્રકૃતિ, એમ 7 પ્રકૃતિનો ક્ષય હોય તો એને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. તો આ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, આવા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને માટે કહે છે
કે એવા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિઓમાં પહેલા ચોથા ગુણસ્થાનનો વિચાર કરીએ તો કે અસંયત સમ્યક દ્રષ્ટિને ક્ષાયિક ભાવ છે. એને અહીંયા ભાવની વાત ચાલે છે ને, આખો વિસ્તાર તો ભાવનો કરીએ છીએ, તો એનો કેવો ભાવ છે તો કે એને ક્ષાયિક ભાવ છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, એને ક્ષાયિક ભાવ છે. ચોથા ગુણસ્થાને અસંયત સમ્યક દ્રષ્ટિને ક્ષાયિક ભાવ કયો, બરાબર છે. અને ત્યારે સમ્યક્ત્વ કેવું છે તો કે ત્યારે સમ્યક્ત્વ એનું ક્ષાયિક સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ ક્ષાયિક સમ્યક્ત્વ છે. ભલે હજી એને ચોથું ગુણસ્થાન છે એટલે બાકી જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉદય વર્તે છે એ બધું બરાબર, પણ સમ્યક્ત્વ અપેક્ષા એક ક્ષાયિક સમ્યક્ત્વ છે અને એનો ભાવ એમાં એ વખતે એને ક્ષાયિક ભાવ કહેવામાં આવ્યો છે. ચોથા ગુણસ્થાને હોય પછીથી એ ક્ષયોપશમિક સમ્યક દર્શન થઈ જાય એટલે પહેલા ઉપશમ સમ્યક દર્શન હોય, અંતર્મુહૂર્ત કાળ જ ઉપશમ સમ્યક દર્શન રહે અને પછીથી એ ક્ષયોપશમિક સમ્યક દર્શન થઈ જાય. તો એ વાત અત્યારે નથી લીધી. અત્યારે કેવી વાત લીધી છે? ચોથા ગુણસ્થાનની દશામાં એ આવ્યો છે એ વખતે પહેલી વખતે જયારે સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો એવું એને ઉપશમ સમ્યક દર્શન છે ને એ વખતે એને ક્ષાયિક સમ્યક દર્શન જો છે, પહેલી વખતમાં પણ ક્ષાયિક સમ્યક દર્શન થાય તો એ ક્ષાયિક સમ્યક દર્શન જો છે તો એને એ વખતે ક્ષાયિક ભાવ છે, એને એ વખતે ક્ષાયિક ભાવ છે. એટલે કે એની એ વખતનો એનો ભાવ છે એમાં એને દર્શન મોહનીયની 3 અને ચારિત્ર મોહનીયની પહેલી અનંતાનુબંધીની 4 પ્રકૃતિઓ એમ 7 પ્રકૃતિનો ક્ષય થાય એવો એનો પોતાનો ભાવ છે, એટલે ક્ષાયિક ભાવ છે. અને એ વખતે જે સમ્યક દર્શન છે એને શું કહેવાય તો કે ક્ષાયિક સમ્યક્ત્વ છે. તો ક્ષાયિક સમ્યક્ત્વની વાત અહીંયા પહેલા કરવામાં આવી. હવે એના પછી આગળ કહે છે કિંતુ, એમાં કહે છે કે કિંતુ અસંયતપના ઔદયિક ભાવ હૈ. કેમ કે હજી ચોથું ગુણસ્થાન છે એટલે એ અવિરત સમ્યક દ્રષ્ટિ છે તો હજી પૂર્ણપણે વિરતિ થયો નથી, એટલે જેટલું અવિરતપણું છે એ કેવો ભાવ છે? ઔદયિક ભાવ છે. એટલે સાથે એને ઔદયિક ભાવ પણ છે. ક્ષાયિક ભાવ તો છે પણ સાથે એકલો ઔદયિક ભાવ છે. જેટલું અસંયમપણું જેટલું છે એ ઔદયિક ભાવ છે. જ્યાં સુધી યથાર્થ ચારિત્ર નથી થતું ત્યાં સુધી તો અસંયતપણું જ કહેવાય ને, પૂર્ણપણે ચારિત્ર નથી ને, એટલે અસંયમ કહેવાય ને. એટલું એટલે અસંયતપણું કહો કે અસંયમપણું, એટલે કે કિંતુ અસંયતપણા ઔદયિક ભાવ હૈ. એટલે જેટલો અસંયમનો ભાવ છે એ ઔદયિક ભાવ છે. તો ક્ષાયિક ભાવ અને ઔદયિક ભાવ બંને છે. આ શેની વાત આપણે પહેલા કરી રહ્યા છીએ? ક્ષાયિક સમ્યક દ્રષ્ટિઓમાં. હવે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિમાં પહેલા ચોથા ગુણસ્થાન વાળાની દશામાં એમ કહ્યું કે એને ક્ષાયિક ભાવ છે પણ સાથે સાથે જેટલું અસંયમપણું છે એટલો ઔદયિક ભાવ પણ છે. હવે એના પછી આગળ કહે છે કે જેવા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિમાં પાંચમું ગુણસ્થાન સંયત અસંયત પ્રમદ સંયત, છઠ્ઠું ગુણસ્થાન અને અપ્રમદ સંયત એટલે 7મું ગુણસ્થાન. પાંચમું, છઠ્ઠું અને 7મા ગુણસ્થાને એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને ક્ષયોપશમિક ભાવ છે. હવે આને સમજવાનું છે કેવી રીતે છે. સમ્યક દર્શન અપેક્ષાએ તો એને શું છે તો કે ક્ષાયિક સમ્યક્ત્વ જ છે. એ તો અહીંયા આગળ કહી દીધું કે સમ્યક દર્શન તો એને ક્ષાયિક સમ્યક દર્શન છે. તો ક્ષાયિક સમ્યક દર્શન છે એટલે દર્શન મોહનીય કર્મની 3 પ્રકૃતિ અને અનંતાનુબંધીની 4 પ્રકૃતિનો તો ક્ષય થઈ ગયો છે અને એ ઔપશમિક સમ્યક દર્શનમાંથી ઔપશમિક સમ્યક દર્શન જ્યારે એને થઈ ગયું છે અને એ ઔપશમિક સમ્યક દર્શન જે છે એમાંથી આગળ એ વધે છે અને એ પછી ક્ષયોપશમિક સમ્યક દર્શન પ્રગટ કરે છે. તો ત્યાં એને ક્ષયોપશમિક સમ્યક દર્શનનો ભાવ છે. એ વાત આપણને અહીંયા આચાર્ય ભગવાને સમજાવી છે કે એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ તો છે પણ છતાં એ 5મા ગુણસ્થાને, 6ઠ્ઠા ગુણસ્થાને અને 7મા ગુણસ્થાને એને ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવ્યો. કેમ કે હવે એનો ભાવ એવો નથી કે જેથી સામે કોઈ પ્રકૃતિનો ક્ષય થાય. અત્યારે એના ભાવ 5મા, 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાનની અંદર જે ભાવ જે છે એ ભાવ એવા નથી કે સામે કોઈ કર્મની પ્રકૃતિનો ક્ષય થાય. કેમ કે જે ક્ષય કરવાનો હતો એ તો ઔપશમિક વખતે એને જે કરી લીધો છે એટલે એ હવે ક્ષય તો થતો નથી.
ઉપશમ જ્યારે કરે છે ત્યારે એક ક્ષયોપશમિક સમ્યકદર્શી થઈ ગયો તો પછી એક ક્ષય તો થઈ ગયો, દર્શન મુનિ અને ચારિત્ર મુનિની પહેલી ચોપડીનો તો ક્ષય થઈ ગયો. તો હવે 5મા ગુણસ્થાનમાં, 6ઠ્ઠા ગુણસ્થાનમાં અને 7મા ગુણસ્થાનની અંદર હવે એનો ભાવ કેવો છે? એ વખતે કોઈ બાકીની ચારિત્ર મુનિય કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ શકતો નથી, ક્ષય થતો નથી, કે પછી બીજી કોઈ ઘાતી કર્મની પ્રકૃતિના પણ કઈ ક્ષય થતા નથી. એટલે એનો ક્ષયોપશમિક ભાવ છે. 5મું ગુણસ્થાન, 6ઠ્ઠું ગુણસ્થાન અને 7મા ગુણસ્થાનની દશાની અંદર જે છે એ 5મા ગુણસ્થાને સંયમ જે છે એનો દેશ બિરતી કહેવાય અને 6ઠ્ઠા 7મે જે મુનિ છે તો એમના ભાવને અહીંયા એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ ક્ષાયિક સમ્યકત્વ તો છે, એને પણ ક્ષાયિક સમ્યકત્વ તો છે, પણ એના ભાવ અત્યારે જે છે એ કેવા છે તો કે ક્ષયોપશમિક ભાવ છે. કેમ કે એ વખતે એના ભાવ વખતે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો ક્ષય થતો નથી. તો એ ક્ષય ક્યારે થાય છે? તો જે બાકી રહેલી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો ક્ષય ક્યારે થાય છે? જ્યારે એ શ્રેણી ચડે છે. કઈ શ્રેણી ચડે છે? શપક શ્રેણી ચડે છે ત્યારે એ 21 પ્રકૃતિનો ક્ષય થાય છે, ત્યારે એને પાછો ક્ષાયિક ભાવ હોય. એટલે અત્યારે એને કોઈ પ્રકૃતિનો ક્ષય થતો નથી, એટલે એનો ભાવ જે છે તે ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવ્યો છે. આ વાતને આપણે સમજવાની છે. આ સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે ચારિત્રનો પુરુષાર્થ જે છે એમાં પછી આગળ જે ચારિત્રનો પુરુષાર્થ એવો હોય છે કે જેમાં સામે કર્મની પ્રકૃતિ, ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે તો એક ક્ષપક શ્રેણી ચડે તો ક્ષય થાય. ક્ષપક શ્રેણી કોણ ચડે છે? અત્યારે પંચમ કાળમાં ભરત ક્ષેત્રને વિશે ક્ષપક શ્રેણી ચડી શકાતી નથી. તો આ વાત અહીંયા હતી. હવે એટલે એ વખતે એનું સમ્યક્ત્વ તો ક્ષાયિક સમ્યક્ત્વ છે, એમાં તો કોઈ ફેર નથી. પછી કે છે આ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિની વાત કરતા એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એને બાકી આગળના ગુણસ્થાનની અપેક્ષાએ વાત કરી. આ 7માની વાત કરી. હવે 8મું, 9મું, 10મું અને 11મું એ 4 ઉપસમક કહેવાય. તો એ 4 ઉપસમકમાં ઔપસમિક ભાવ છે. તો ત્યાં કેમ ઔપસમિક ભાવ કયો? પ્રશ્ન કરીએ ને આપણે કે હવે બાકી આગળ વધીએ તો 8મું, 9મું, 10મું અને 11મું એટલે ઉપસમક. તો એમાં ઔપસમિક ભાવ એને કેમ કહેવામાં આવ્યો? કેમ કે એક શ્રેણી ચડે છે અને શ્રેણી ચડે છે ત્યારે પેલી 21 પ્રકૃતિઓ જે છે ચારિત્ર મોહની એનો ઉપશમ કરે છે અને એને જ દ્વિતીય ઉપશમ કહેવામાં આવે છે. એનો ઉપશમ કરે છે શ્રેણી ચડે છે. એટલે જો ઉપશમ જે છે એ સામાન્ય વાત નથી. એ વખતે જીવની દશાનો વિચાર કરીએ તો જે ક્ષાયિક વખતે દશા હોય એવી જ એની દશા હોય. અને એ વાતને આપણે ગઈકાલે પાણીના ઉદાહરણ દ્વારા સમજ્યા હતા કે પાણીમાં કાદવ છે પણ ફટકડી નાખ્યા પછી એ કાદવ નીચે પડી જાય છે, બેસી જાય છે નીચે, તો ઉપરનું પાણી જે ચોખ્ખા પાણી જેવું જ છે, એટલે ચોખ્ખું પાણી જ છે. ઉપર ભરાવીએ નહીં ત્યાં સુધી એ ચોખ્ખું પાણી જ છે, એનો ચોખ્ખા પાણી તરીકે ઉપયોગ કરી શકાય છે, પણ એ વધારે સમય થઈ શકતું નથી. એવી રીતે ઔપસમિક ભાવ છે એ વખતે પેલી કર્મની પ્રકૃતિઓ જે છે એ કોઈ રીતે ફળ આપતી નથી, એટલે એ ક્ષયની બરાબર જ છે. પણ સત્તામાં પડ્યા છે એટલે પાછા ભવિષ્યમાં એ ઉદયમાં આવશે. પણ જ્યારે ઉપશમ છે ત્યારે તો એની દશા એવી જ છે. એટલે એટલા માટે તો 11મા ગુણસ્થાને યથા કે ચારિત્ર કહેવામાં આવ્યું છે. તો એ ચારે ઉપશમ સમ્યક દર્શન, ઉપશમ શ્રેણી ચડે છે ત્યારે ચારો ઉપશમકો કે એ વખતે એને કેવો ભાવ છે? ઔપસમિક. શેનો ઉપશમ કરે છે? તો ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિ જે છે એને ઉપશમ છે. એટલે એ દશા ભલે ઉપશમ શ્રેણી ચડે તો પણ એ દશા અદ્ભુત દશા છે, અદ્ભુત દશા હોય છે. થોડો સમય રહે છે. 11મું ગુણસ્થાનનો સમય ઓછો છે, પછી પાછા પડે છે. પાછા પડે છે તો કઈ વાંધો નહીં, પણ એને જે અનુભવ થયો છે કેવો અનુભવ થયો છે? ચારિત્રનો. ઠીક છે. હવે એના પછી ક્ષાયિકની વાત, અને એ વખતે એને સમ્યક્ત્વ તો ક્ષાયિક જ છે. ક્ષાયિક સમ્યક્ત્વ સહિત એ શ્રેણી ચડ્યો છે અને ઉપશમ શ્રેણી ચડ્યો છે, એટલે સમ્યક્ત્વ તો ક્ષાયિક સમ્યક્ત્વ. હવે એના પછીની વાત લઈએ કે 8મું, 9મું, 10મું અને 12મું ગુણસ્થાન. તો એમાં શું થાય? એમાં એક ક્ષાયિક એ શ્રેણી જે ચડે છે એ ક્ષપક શ્રેણી ચડે છે.
એ વખતે એને ક્ષાયિક સમ્યક્ત્વ છે અને ક્ષપક શ્રેણી ચડે છે, તો એ વખતે એનો જે ભાવ હોય એનો એ વખતે ભાવ હોય ક્ષાયિક ભાવ હોય છે. એ વખતે એને ક્ષાયિક ભાવ થાય છે. તો એની વાત આગળ આવે છે, તો એ હવે આગળ લઈએ. અહીંયા કહે છે કે શેષ ગુણસ્થાનો કા હોગ કે સમાન, એટલે જે રીતે સામાન્યવત જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે ભાવ હોય છે. અને પછી કહે છે કે ક્ષયોગ ક્ષમિક સમ્યક દ્રષ્ટિ, એટલે એમાં જે કહેવા એટલું વાત કરી, તો એની અંદર એ બાકીના ગુણસ્થાનનો આપણે વિચાર કરીએ તો બીજી જે ક્ષપક શ્રેણી ચડે ત્યાં, એટલે એમાં 4 ગુણસ્થાન 8મું 9મું 10મું અને 12માં જે કહીએ તે વખતે એને ક્ષાયિક ભાવ છે, ક્ષાયિક સમ્યક્ત્વ પણ છે. અને પછી આગળના ગુણસ્થાનનો વિચાર કરીએ તો 13મા અને 14મા ગુણસ્થાને તો શું છે, 13મા ગુણસ્થાનથી તો ક્ષાયિક ભાવ જ છે, એને ક્ષાયિક સમ્યક્ત્વ છે અને બધો જ ક્ષાયિક ભાવ ત્યારે તો થઈ ગયો છે. તો એ રીતે બાકીનાની વાત એમાં આવી ગઈ. હવે આ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિની તો વાત લીધી, ત્યાર પછી ક્ષયોગ ક્ષમિક સમ્યક દ્રષ્ટિની વાત લે છે. બીજો પ્રકાર આપણે માર્ગણામાં પહેલા ક્ષાયિકની વાત લીધી, પછી હવે ક્ષયોગ ક્ષમિકની માર્ગણામાં વાત લેશે અને ત્યાર પછી ઉપશમિકની વાત લેશે. તો એ આખો ક્રમ જે છે 6 માર્ગણા લેશે. તો એમાં ક્ષયોગ ક્ષમિક સમ્યક દર્શન, ક્ષયોગ ક્ષમિક સમ્યક દર્શનનો અર્થ શું થાય? ક્ષયોગ ક્ષમિક સમ્યક દર્શન કોને હોય? તો કહે છે કે ક્ષયોગ ક્ષમિક સમ્યક દર્શન તો પહેલા શરૂઆત જ્યારે થાય ત્યારે ઉપશમ થાય ને ત્યાર પછીથી એનું સમ્યક દર્શન ક્ષયોગ ક્ષમિક સમ્યક દર્શન થાય છે. કર્મ અપેક્ષાએ જુદી રીતે આપણે સમજીએ છીએ. તો એ ક્ષયોગ ક્ષમિક સમ્યક દ્રષ્ટિમાં એમાં સૌથી પહેલા ચોથા ગુણસ્થાન વાળાનો વિચાર કરીએ. તો ચોથા ગુણસ્થાને જે રહ્યા છે એને હવે ક્ષયોગ ક્ષમિક સમ્યક દર્શન થયું છે, તો એ વખતે એનો ભાવ કેવો હોય? ક્ષયોગ ક્ષમિક ભાવ જ હોય. હવે કોઈ ક્ષય તો કરવાનો છે નહીં. ચોથા ગુણસ્થાનમાં છે પણ ઉપશમ તો, અને એ વખતે ક્ષાયિક સમ્યક દર્શન જયારે હતું તો એ વખતે તો ક્ષય થતો હતો, પણ હવે તો ક્ષયોગ ક્ષમિક સમ્યક દર્શન થયું તો સામે જ કોઈ પ્રકૃતિનો ક્ષય તો થતો નથી. એને દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો અને ચારિત્ર મોહનીય કર્મની બધી જ પ્રકૃતિનો 25 પ્રકૃતિનો, એટલે બધી 28 પ્રકૃતિનો એને શું છે? તો ક્ષયોપશમ છે. એને ક્ષયોપશમ છે. એટલે ચોથા ગુણસ્થાને એને ક્ષયોગ ક્ષમિક ભાવ છે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિમાં ચોથા ગુણસ્થાનની દશામાં એને ક્ષયોગ ક્ષમિક ભાવ છે. આ સમજાય એવું છે. હવે એ જ રીતે ક્ષયોગ ક્ષમિક સમ્યક દર્શનમાં જયારે એ આગળ વધ્યો છે તો એની વાત લે છે કે ક્ષયોગ ક્ષમિક સમ્યક તો એને એ વખતે છે, પરંતુ એ વખતે પણ એને જેટલો અસંયમનો ભાવ છે એ ઔદયિક ભાવ છે. એ સંયમના ઔદયિક ભાવ છે. હવે ત્યાર પછીથી ક્ષયોગ ક્ષમિક સમ્યક દર્શનમાં 5મું ગુણસ્થાન, 6ઠું ગુણસ્થાન અને 7મા ગુણસ્થાન સંયતા સંયત, પ્રમત સંયત અને અપ્રમત સંયત, એટલે 5મું 6ઠું અને 7મા ગુણસ્થાનની અંદર કેવો ભાવ હોય? ક્ષયોગ ક્ષમિક ભાવ જ હોય. ક્ષયોગ ક્ષમિક સમ્યક દર્શન છે અને હવે કોઈ પ્રકૃતિનો એક ક્ષય કરતો નથી, તેના ભાવ કેવા છે? ક્ષયોગ ક્ષમિક ભાવ જ છે. અને એ વખતે એનું સમ્યક દર્શન પણ ક્ષયોગ ક્ષમિક સમ્યક્ત્વ છે. એ વખતે ક્ષયોગ ક્ષમિક સમ્યક્ત્વ જ છે. તો એ 5મા 6ઠા અને 7માની વાત આવી. આ સમજાય એવું છે. હવે આગળ લઈએ. હવે ત્રીજા પ્રકારનું સમ્યક્ત્વ લઈએ છીએ ઔપસમિક. औपसमिकમાં પહેલા ચોથાની વાત કરશે. તો औपसमिक सम्यक दृष्टि में औपसमिक सम्यक दृष्टि में असंयत सम्यक दृष्टि के औपसमिक भाव है. ચોથા ગુણસ્થાને જ્યારે ઉપશમ સમ્યક દર્શન છે ત્યારે એનો જે ભાવ છે કેવો છે? ઔપસમિક ભાવ છે. અને એ વખતે એને સમ્યક દર્શન છે તે ઔપસમિક સમ્યક દર્શન છે, ક્ષાયિક નથી, ઉપશમ છે. પહેલી શરૂઆત થઈ એની વાત લીધી. સૌથી પહેલી વખત જ્યારે શરૂઆત કરે છે ત્યારે ઉપશમ સમ્યક દર્શન છે, ત્યારે ભાવ એનો ઔપસમિક ભાવ છે. ચોથું ગુણસ્થાન એ વખતે હોય છે, તો એ વખતે ઔપસમિક સમ્યક્ત્વ એને છે. તો ઔપસમિક સમ્યક દ્રષ્ટિમાં ચોથા ગુણસ્થાનની વાત લીધી, પરંતુ એ વખતે પણ હજી પેલો અસંયતપણું છે, એટલે એટલો ઔદયિક ભાવ તો સાથે છે. ઔપસમિક ભાવ અને ઔદયિક ભાવ બંને એને સાથે છે. એ પછી ઔપસમિક સમ્યક દર્શનમાં 5મું 6ઠું અને 7મું ઔપસમિક સમ્યક દર્શનની વાત કરીએ છીએ આપણે. ઔપસમિક સમ્યક દ્રષ્ટિઓમાં જ્યારે 5મું સંયતા સંયત, પ્રમત संयत, 6ઠું અને અપ્રમત સંયત 7મું. तो औपसमिक सम्यक दर्शन में औपसमिक सम्यक दृष्टियों में
પાંચમું, છઠ્ઠું અને સાતમા ગુણસ્થાનની અંદર કેવો ભાવ હોય છે? તો કે ક્ષયોપશમિક ભાવ છે. એ વખતે ક્ષયોપશમિક ભાવ છે, કેમ કે કોઈ પ્રકૃતિનો ક્ષય તો કરતા નથી, એટલે ઔપશમિક ભાવ હોય છે. પણ પ્રશ્ન અહીંયા એક થવો જોઈએ કે ઔપશમિક સમ્યક દર્શન હોય અને પાંચમું, છઠ્ઠું ને સાતમું ગુણસ્થાન એ કેવી રીતે હોય? આવો પ્રશ્ન અહીંયા થવો જોઈએ. સમ્યક દર્શન કેવું છે? ઔપશમિક સમ્યક દર્શન છે. તો ઔપશમિક સમ્યક દર્શન ચોથા ગુણસ્થાને આપણને સમજાય, પણ અહીંયા પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનમાં કેવી રીતે હોય? આવો પ્રશ્ન આપણને થવો જોઈએ. એ વખતે ભાવ ક્ષયોપશમિક છે એ તો સમજાય છે, કેમ કે કોઈ પ્રકૃતિનો ક્ષય કરતો નથી, એટલે ક્ષયોપશમિક ભાવ જ એનો છે. પરંતુ ઔપશમિક સમ્યક દર્શન પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને કેવી રીતે હોય? એવો પ્રશ્ન થાય તો એનું આપણે જરાક વિચાર કરી શકીએ. એ રીતે વિચાર થઈ શકે છે કે મિથ્યા દ્રષ્ટિ પોતે જ્યારે પુરુષાર્થ કરે છે પહેલી વખતે, અને સીધો એ દરેક વખતે કંઈ ચોથા ગુણસ્થાને આવે એમ નથી. એ પાંચમા ગુણસ્થાને કે સાતમા ગુણસ્થાને પણ આવે છે. પહેલા ગુણસ્થાનથી ચોથું પણ આવે, પાંચમું પણ આવે અને સાતમું આવે, અને સાતમાથી પછી છઠ્ઠે આવે. એવું બની શકે છે. તો કેવી રીતે બને? તો ચોથે આવે એ તો સમજાય એવું છે, પણ પાંચમે આવે, હા તો પાંચમે પણ આવે, કેમ કે એને એ પાંચમા ગુણસ્થાન અનુસાર એને એવું બાહ્ય ચારિત્ર હોય અને હજી મિથ્યા દ્રષ્ટિ હોય, મિથ્યાત્વ હોય, પણ બાહ્યમાં દેશ ચારિત્ર એને હોય, અને એ સમ્યક્ત્વ પ્રગટ કરે, અને એ પણ એટલું ઉત્કૃષ્ટ સમ્યક્ત્વ પ્રગટ કરે કે ગુણસ્થાન અપેક્ષા એને પાંચમું આવી જાય. તો પછી શું થશે કે જ્યારે સમ્યક્ત્વ પ્રગટ કરે છે પહેલી વખતનું, તો એ વખતે એને ઉપશમ છે, એવો ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ કરે છે, એ વખતનો એનો ભાવ જે છે, અને એ વખતે એને પાંચમું ગુણસ્થાન આવે છે, તો એ ઉપશમિક સમ્યક દ્રષ્ટિમાં પાંચમું ગુણસ્થાન હોય એમ અહીંયા કહે છે. અને એ વખતે એ ઉપશમિક સમ્યક દર્શન એનું કહી શકાય. એ વખતે ઉપશમ કર્યો અને પાંચમે આવી ગયા છે, તો એના ભાવની વાત કરે છે. પછી એને ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવ્યો, કેમ કે એ ક્ષય તો કંઈ કરતો નથી. એ જ પ્રમાણે એ પહેલા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાનની દશામાં આવે. કોઈએ મુનિ દીક્ષા લઈ લીધી હોય, અત્યારે વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે મુનિ દીક્ષા ગ્રહણ કરે છે, ચોખ્ખું દ્રવ્યલિંગ 28 મૂળ ગુણ સહિત પાળે, દ્રવ્યલિંગ ચોખ્ખું હોય, દિગંબર મુનિ થયા હોય અને દ્રવ્યલિંગ એકદમ ચોખ્ખું હોય, પણ ગુણસ્થાન અપેક્ષાએ સમ્યક્ત્વ પ્રગટ ન કર્યું હોય ત્યાં સુધી પહેલું ગુણસ્થાન આપણે કહીએ. ગુણસ્થાન અપેક્ષાએ પહેલું ગુણસ્થાન હોય, અને એવા જીવ પોતે ધ્યાનમાં અપૂર્વ એવો પુરુષાર્થ કરી અને સમ્યક્ત્વ પ્રગટ કરે તો ગુણસ્થાન અપેક્ષાએ ચોથું પ્રગટ કરે, ગુણસ્થાન અપેક્ષાએ પાંચમું પ્રગટ કરે, અને ગુણસ્થાન અપેક્ષાએ સાતમું પણ પ્રગટ કરે. તો એવા દ્રવ્યલિંગી મુનિ, ચોખ્ખું દ્રવ્યલિંગ જે છે 28 મૂળ ગુણ સહિત, એ જો એ પહેલી જ વખતમાં સમ્યક્ત્વ પ્રગટ કરે અને સીધું સાતમું ગુણસ્થાન પ્રગટ કરી શકે છે, તો એવું સાતમું ગુણસ્થાન જે પ્રગટ કરે તો એ સાતમે આવે, અને સાતમેથી પછી તો અંતર્મુહૂર્તમાં જે પાછા છઠ્ઠે આવી જાય, તો એ સમય જે છે તે સાતમા છઠ્ઠાનો સમય છે. એ વખતે જ્યારે પ્રગટ કરે છે, જ્યારે તે વખતે ઔપશમિક સમ્યક દર્શન એને હોય છે. એટલે એ રીતે ઔપશમિક સમ્યક દર્શનની અંદર આપણે વિચાર કરી શકીએ કે પાંચમું અને સાતમું, છઠ્ઠું ગુણસ્થાન પણ હોય, પણ છતાં એ વખતે એનો ભાવ કેવો છે? એનો ભાવ જે છે ત્યારે એક ક્ષયોપશમિક ભાવ છે, એટલે કોઈ ક્ષય કરતા નથી, અને ઉપશમિક ભાવ તો પછી પૂરો થઈ જાય છે, એટલે એને પછી તો એક ક્ષયોપશમિક ભાવ જ કહેવામાં આવ્યો છે. તો આવો એક આના ઉપરથી આપણને વિચાર આવે કે જે આપણે જે સાંભળ્યું છે કે પહેલા ગુણસ્થાનથી સીધું જે કોઈ પાંચમું પ્રગટ કરે કે સાતમું પ્રગટ કરે, તો એ આ રીતે હોય છે. તો એની વાત અહીંયા પૂરી થઈ ઔપશમિકની, અને એ વખતે એમને સમ્યક દર્શનની અપેક્ષાએ તો ઔપશમિક સમ્યક દર્શન એ વખતે છે, એટલે એ વાત અહીંયા પૂરી થઈ. હવે ઉપશમકોમાં ચારો ઉપશમકોમાં, એટલે જ્યારે ઉપશમ શ્રેણી ચડે છે ત્યારે ઔપશમિક ભાવ હોય છે, એ સમજી ગયા છીએ આપણે. એ વખતે ઉપશમ ભાવ છે, ચારિત્રમોની કર્મની પ્રકૃતિનો ઉપશમ થાય છે, એટલે ભાવ એવો છે. અને એ વખતે સમ્યક દર્શન ઔપશમિક સમ્યક દર્શન તો કહેવાય છે. દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ એ વખતે એને કહેવામાં આવે છે. હવે આ તો ક્ષાયિક, ક્ષયોપશમિક અને ઔપશમિક ભાવની વાત કરી.
અને એ સિવાયના બીજા 3 જે છે તો એમાં કહે છે કે શાસાદન સમ્યક દ્રષ્ટિ કે પારિણામિક ભાવ હૈ, એ વાત આપણે પહેલા પણ સમજ્યા છીએ કે બાકીના 3 પણ લેવાના, 6 લઈએ છીએ ને આપણે. અહીંયા 6 ભેદ કહેવામાં આવે, ઉપસમ સમ્યક્ત્વ, સ્થયોપસમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ, અને પછી ત્રીજું સમ્યક મિથ્યાત્વ, શાસાદન અને મિથ્યાત્વ, એમ 6 ભેદ માર્ગણામાં કહેવામાં આવ્યા. 6 ભેદ માર્ગણાની અંદર અહીંયા કહેયા ને, બરાબર છે ને. સમ્યક્ત્વ માર્ગણાના 6 ભેદ, એટલે જેને સમ્યક્ત્વ નથી એના 3 ભેદ પણ પાછા કહેવાય ને, પહેલું, બીજું અને ત્રીજું. તો એ અપેક્ષાથી આખી વાત છે. તો એ 3ની વાત અહીંયા કરે છે. તો હવે કહે છે એમાં કે શાસાદન સમ્યક દ્રષ્ટિ, બીજો ગુણસ્થાનમાં એને સમ્યક્ત્વ થઈ અને પછીથી શાસાદનમાં તો આવે છે ને, ચોથેથી બીજે આવ્યો છે. તો એ વખતે એના ભાવને પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે. એ અગાઉ પણ વાત આવી ગઈ છે. કોઈ કર્મને અનુસરીને નથી એને એ વખતે ભાવ, એટલે એને પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે. પછી ત્રીજા ગુણસ્થાનની અંદર એને ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવ્યો છે. એ પણ આપણે બરાબર સમજ્યા છીએ. આમ ત્રીજા ગુણસ્થાનમાં સમ્યક મિથ્યા દ્રષ્ટિને, અને મિથ્યા દ્રષ્ટિને તો ઔદૈહિક ભાવ જ હોય છે, એને ઔદૈહિક. તો આ પ્રમાણે 6 માર્ગણાની વાત અહીંયા સમ્યક્ત્વ માર્ગણાની અંદર 6 પ્રકારની વાત કરી, અને એમાંથી આ કંઈક વાત સમજવા જેવી હતી એટલે આપણે એનો વિસ્તાર લીધો છે. તો ભાવની વાત ચાલી રહી છે. એના જે જીવના જે ભાવ જે છે એ ભાવની વાતમાં આપણે માર્ગણાની અંદર સમ્યક્ત માર્ગણાની વાત કરી. હવે સંજ્ઞા માર્ગણા પ્રમાણે 146માં બોલમાં કહે છે સંજ્ઞા એટલે સંજ્ઞીપણું અને અસંજ્ઞીપણું, 2 જ વસ્તુ છે. તો સંજ્ઞીપણું જે છે તો 5મે સંજ્ઞી છે, મન સહિત છે, એની વાત છે. અને એ સિવાય બીજા અસંજ્ઞી છે. અસંજ્ઞીને તો કાંઈ સમ્યક દર્શન હોતું નથી, એટલે એને તો એક જ ગુણસ્થાન છે. અને સંજ્ઞી ભવ્ય જીવોને 1 થી 14 ગુણસ્થાન હોય છે. તો સંજ્ઞા માર્ગણા કે અનુવાદ से संज्ञियों को, જે સંજ્ઞી છે તેને ઓગ કે સમાન એટલે સામાન્યવત ભાવ હોય છે. સામાન્યવત ભાવ છે એટલે 1 થી 14 પ્રકારના ગુણસ્થાન છે. તો એ દરેક ગુણસ્થાનમાં જે પ્રકારે ભાવ હોય એ પ્રમાણે એના ભાવ હોય છે. અને અસંજ્ઞીઓમાં, અસંજ્ઞી જેને મન જ નથી, એ તો સમ્યક તો પ્રગટ જ કરતા નથી, તો એમને કયો ભાવ હોય? એમને તો ઔદૈહિક ભાવ જ હોય છે, બીજો કોઈ ભાવ હોતો નથી. એને ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ, ક્ષાયિક ભાવ એવા કોઈ બીજા ભાવ એને હોતા નથી. જો એક વાત યાદ રાખવા જેવી છે કે પારિણામિક ભાવ તો બધાને જ હોય છે. પારિણામિક ભાવ એ તો દ્રવ્યનો ભાવ છે, એ તો દરેકને હોય. પરંતુ જે 4 પ્રકારે પર્યાયના ભાવ જે કહીએ છીએ આપણે, ઔદૈહિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, તો એ 4 પ્રકારના ભાવોનો અહીંયા વિચાર કરીએ તો સંજ્ઞીને તે બધા ભાવ હોય, એ 4 પ્રકારે ભાવ હોય. પણ અસંજ્ઞીને ઔદૈહિક ભાવ જ હોય, કેમ કે પેલા 3 પ્રકાર જે છે ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક, એ તો ધર્મના ભાવ છે. એ અસંજ્ઞીને ક્યાંથી હોય? એ સમ્યક્ત જ પ્રગટ કરતો નથી. તો એટલે એને અસંજ્ઞીઓને ઔદૈહિક ભાવ હોય છે. તથા સંજ્ઞી और असंजनी व्यवहार से रहित, જેને સંજ્ઞી પણ ન કહીએ, અસંજની પણ ન કહીએ, એવા કોણ છે? એવા તો ભગવાન છે. પ્રભુને શું છે? પ્રભુને તો એ સંજ્ઞીપણું પણ નથી ને અસંજનીપણું પણ હવે રહ્યું નથી. એ એવી જે દશા જે છે સિદ્ધ પરમાત્માની દશા, 14મા ગુણસ્થાનની દશા જે છે, અને 13મા ગુણસ્થાને પણ અપેક્ષાથી એમ જ કહેવાય. હવે શું, એમને કઈ મન, વાણી, કાયા દ્વારા, મન દ્વારા કઈ હવે કઈ થતું નથી. એટલે એમને એવા જે છે એમને ઓગ કે સમાન એટલે સામાન્યવત છે. એટલે જે દશા જે રીતે ભાવ છે એ રીતે જ ભાવ હોય છે. એમના તો ક્ષાયિક ભાવ જે છે તો એ ક્ષાયિક ભાવ જ હોય છે. એમને ઔદૈહિક ભાવ ન હોય. પરમાત્માને ઔદૈહિક ભાવ નથી હોતા. 13મા ગુણસ્થાને, 14મા ગુણસ્થાને સિદ્ધ પરમાત્માને એ બધા ને સંજ્ઞીપણું પણ નથી ને અસંજનીપણું પણ નથી. એમને ઔદૈહિક ભાવ પણ નથી, ઉપસમ ભાવ પણ નથી, ક્ષયોપસમિક ભાવ પણ નથી. એવા ભાવ નથી. એમને શું છે? ક્ષાયિક ભાવ છે. બધો ક્ષય કર્યો છે એટલે ક્ષાયિક ભાવ છે. એમને ક્ષાયિક ભાવ જ સતત રહે છે. હવે એના પછી 147ની અંદર આહાર માર્ગણાની વાત કરી છે. તો આહારક અને અનાહારક એના ભાવ કેવા છે? તો કહે છે કે આહાર માર્ગણા કે અનુવાદ से આહારક અને અનાહારક જીવો કે ઓગ કે સમાન ભાવ, એટલે કે એમને સામાન્યવત જે રીતે ભાવ હોય એ રીતે સમજી શકાય છે. આપણે આહારકને સમજ્યા છીએ, ક્યારે એ આહાર લે છે જીવ, એ વાતને આપણે સમજ્યા છીએ. એટલે એ વખતે એના જે ભાવ છે તો જે ભાવ હોય એ રીતે સમજવાની છે. એની જે દશા છે એ પ્રમાણે એના ભાવ હોય.
એના પછી 148 ની અંદર કે છે કે અલ્પત્વ બહુત્વ કા કથન, એટલે આ જે 14 માર્ગના જે છે ભાવ અપેક્ષા અહીંયા 147માં બોલમાં પૂરી કરી, અને હવે એના પછીનો છેલ્લો અનુયોગ અથવા તો છેલ્લો ભાવ અલ્પત્વ બહુત્વની વાત જે છે એ વાત કરવામાં આવે છે. આપણે છેલ્લું શું છે? અલ્પ બહુત્વ, અલ્પ અને બહુ. તો અલ્પપણું અને બહુપણું, અલ્પ બહુત્વ, એમાં અન્ય પદાર્થની અપેક્ષાથી વસ્તુની હીનતા અધિકતાના વર્ણનને અલ્પ બહુત્વ કહે છે. કોઈ પદાર્થથી એ વધારે અથવા તો એ ઓછું જે છે એ સમજાવવા માટે અલ્પ બહુત્વ દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ. હવે એમાં થોડું અને વધુ સામાન્ય રીતે આપણને સમજમાં આવે કે થોડું અને વધુ, તો થોડું અને વધુ સંખ્યા અપેક્ષાએ પણ હોય, ક્ષેત્ર અપેક્ષાએ પણ હોય, ઘણી અપેક્ષાથી થોડું અને વધારે હોય, અલ્પ અને બહુ ઘણી અપેક્ષાથી હોય. અહીંયા આચાર્ય ભગવાને જે વાત લીધી છે એને કાળની અપેક્ષાથી વાત લીધી છે સર્વાર્થ સિદ્ધિની અંદર. એમાં એમને તો અલ્પ બહુત્વનો પહેલા તો સામાન્ય અને વિશેષ રીતે જે કહેવામાં આવ્યું છે તે લઈએ છીએ. તો 148માં અબ અલ્પ બહુત્વ કા કથન કરતે હૈ, છેલ્લો અનુયોગ અથવા તો છેલ્લો શબ્દ અલ્પ બહુત્વ, 8મા સૂત્રમાં છેલ્લું. તો એમાં પણ કહે છે કે બે પ્રકાર છે, સામાન્ય અને વિશેષ. તો સામાન્યની અપેક્ષાએ તીનો ઉપસમક सबसे થોડે હૈ. જો અહીંયા સંખ્યાની વાત લીધી છે, તીનો ઉપસમક એટલે 8મું 9મું 10મું એ ઉપસમક, 3 ઉપસમક, અને એના પછી ચોથું ઉપસમક 11મું થાય. એટલે 8મું 9મું અને 10માની સંખ્યા, અહીંયા સંખ્યાની અપેક્ષાએ વાત લીધી છે, એ સૌથી ઓછા છે, એ સંખ્યા ઓછી છે. એટલે કહે છે કે અપેક્ષાએ તીનો ઉપસમક सबसे થોડે હૈ, અને એ બધા પાછા એ अपने गुणस्थान के कालों में प्रवेश की अपेक्षा समान संख्या वाले है. એ પોતાના ગુણસ્થાનમાં, દરેકના પોતાના ગુણસ્થાનની અંદર કાળ એ સમયે પ્રવેશની અપેક્ષાએ સમાન સંખ્યા વાળા કહેવામાં આવ્યા છે. એ કેવડી ગમે આખી વાત છે. તો આમાં 3ની વાત લીધી. હવે એમાં ઉપસમ શ્રેણી ચડે છે, તો ચોથું શું છે? 11મું. તો એ ઉપશાંત કષાય ચોથું જે છે. તો ઉપશાંત કષાય 11મા ગુણસ્થાને જીવ એટલા જ છે. ઉપશાંત કષાય जीव उतने ही है. પછી એના પછી આગળ કહે છે કે इनसे अपूर्वकरण आदि 3 गुणस्थान के क्षपक શ્રેણીમાં પહેલા 3 ગુણસ્થાન 8મું 9મું અને 10મું, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, 8મું ને 9મું છે અને 10મું. तो इनमें अपूर्वकरण आदि 3 गुण स्थानों के क्षपक संख्यात गुण है. ત્યાં કરતા સંખ્યાત ગણા વધારે છે. જે ઉપશાંતના કયા હતા એના કરતા આ 3ની અંદર 8મા 9મા 10માની અંદર ઉપશાંતમાં જેટલા જીવ કયા હતા એના કરતા સંખ્યાત ગણા વધારે છે ક્ષપકની અંદર. એનો અર્થ શું થાય કે ઉપસમ શ્રેણી કરતા ક્ષપક શ્રેણી જે છે એની અંદર જીવ વધારે કયા, એનો અર્થ શું થાય કે ઉપસમ શ્રેણી કરતા ક્ષપક શ્રેણી ચડવાનું પ્રમાણ વધારે છે, એવું આપણને એક અર્થ એમાંથી સમજાય છે. અહીંયા કહ્યું ને કે इनमें से अपूर्वकरण आदि 3 गुण स्थान के क्षपक संख्यात है. क्षपकમાં જે છે તો એમાં 3ની અંદર સંખ્યાત ગુણે હોય, સંખ્યાત ગુણે એટલે એના કરતા વધારે છે. કેટલા ગણા વધારે છે એમ નહીં, પણ સંખ્યાત ગુણા વધારે છે. અસંખ્યાત ગુણા વધારે નથી કે સંખ્યાત ગુણા વધારે, એટલે 5 ગણા વધારે હોય કે 10 ગણા કે 50 ગણા કે લાખ ગણા, પણ સંખ્યામાં આવે એટલા ગણા વધારે હોય છે ઉપશાંત કરતા. આમાં ક્ષપકની અંદર એટલા ગણા વધારે હોય છે. 8મા 9મા અને 10માની વાત કરી છે અહીંયા 3ની અંદર. હવે 12મામાં પેલું જેમ ઉપશાંત કષાય 11માની વાત જે કરી હતી, તો એવી રીતે 12મામાં કહે છે કે ક્ષીણ કષાય વિતરાગ છદ્મસ્ત ઉતને ही होते હોય. એટલે કે ક્ષપક શ્રેણીમાં 8મા 9મા 10મામાં જેટલા કહેવામાં આવ્યા એટલા જ 12મા ગુણસ્થાનમાં હોય છે એમ અહીંયા કહે છે. પછી 13મું ગુણસ્થાન સંયોગ કેવલી
અને अयोग केवली। संयोग केवली और अयोग केवली प्रवेश की अपेक्षा समान संख्या वाले हैं और પછી કહે છે કે इनसे अपने काल में समुदित हुए संयोग केवली संख्यात गुणे हैं। આ પ્રવેશની અપેક્ષાએ સમાન કયા? અહીંયા કહે છે કે संयोग केवली और अयोग केवली प्रवेश की अपेक्षा समान संख्या वाले हैं और इनमें से अपने अपने काल में समुदित हुए संयोग केवली संख्यात गुणे है। એટલે સંયોગ કેવલી એના કરતા વધારે છે, સંખ્યાત ગુણા વધારે હોય છે અને એ વાત આપણને સમજાય એવી છે કેમ કે તીર્થંકર ભગવાન જ્યાં બિરાજે છે ત્યાં સમોસરમાં બીજા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ને, તો એ બધા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને પછી કેવળી તરીકે રહે છે। તો એ રીતે જોઈએ તો એમને જે અયોગ કેવળી નું 14મું ગુણસ્થાન પ્રગટ કરવા વાળા તો એમાંથી જેનું આયુષ્ય પૂરું થવા આવ્યું હોય એ જ હોય, પણ બાકી બીજા બધા તો ત્યાં હોય ને। એટલે એ રીતે જોઈએ તો 13મા ગુણસ્થાનમાં 14મા ગુણસ્થાન કરતા વિશેષ હોય એ વાત અહીંયા કરી છે। પેલી પ્રવેશ અપેક્ષાની વાત કરી છે એ જુદી અપેક્ષા છે, એ કેવળી ગમ્ય અપેક્ષા છે। અહીંયા તો 13મા ગુણસ્થાનમાં જેટલા જીવો છે અને 14મા ગુણસ્થાનનો વિચાર કરીએ તો એમાં એના કરતા જે પ્રવેશની અપેક્ષાએ જે વાત કરી એના કરતા પ્રવેશ થવા વાળા એ સમયમાં એક અમુક જ હોય, પણ પ્રવેશ થયા પછીથી જેમના ઘણા આયુષ્ય છે એવા 13મા ગુણસ્થાનની દશામાં રહેલા અર્યંત પરમાત્માની સંખ્યા તો ઘણી હોય। એટલા માટે તો પૂજ્ય ગુરુદેવ કહે છે ને કે મહાવિદ્ય ક્ષેત્રને વિશે 20 તીર્થંકર ભગવાન અને લાખો કેવળી પરમાત્મા બિરાજમાન છે। તો એ બધા પણ 13મા ગુણસ્થાનમાં છે ને, તો એટલા બધા કેવી રીતે હોય? કેમ કે એટલા આયુષ છે, એટલા લાંબા આયુષ છે। એકવાર કેવળ જ્ઞાન થયું, 13મા ગુણસ્થાને આવ્યા પછીથી જ્યાં સુધી આયુષ છે ત્યાં સુધી તો રહેવાના છે। અને મહાવિદ્ય ક્ષેત્રના આયુષ તો ખૂબ લાંબા આયુષ છે। જુઓ ને, શ્રીમંદર પ્રભુનું 1 કરોડ પૂર્વનું આયુષ છે, તો એ પ્રમાણે બાકી બીજા બધાના પણ એવા જ આયુષ હોય અને મનુષ્યોના પણ એ જ રીતે આયુષ હોય। અને એ મનુષ્યો જ્યારે પ્રભુની નિશ્રામાં જ્યારે એ સમ્યક્તથી માંડી અને આખો પુરુષાર્થ કરે અને જો કેવળ જ્ઞાન પ્રગટ કરે છે મુનિ થઈ અને તો પછી એમના પણ એટલા લાંબા આયુષ હોય ને। એટલે 13મા ગુણસ્થાન વાળાના આયુષ્યમાં એના કરતા વધારે હોય છે, એ વાત આમાંથી આપણને સમજાય છે। આપણે બને તેટલો જે સમજ્યા છીએ એનો અહીંયાથી વિચાર કરવાનો છે। એટલે અહીંયા ઓછું અને વધારે એ અપેક્ષાથી વાત કરવામાં આવી છે। પછી એનાથી વધારે એમ આગળ આચાર્ય ભગવાન કહેતા જાય છે जैसे कि इनसे अप्रमत संयत संख्या गुणे है। अप्रमत એટલે 7મા ગુણસ્થાન વાળા એના કરતા પણ વધારે। इनसे अप्रमत संयत संख्यात गुणे है, એના કરતા અનેક ગણા છે। અને इनसे प्रमत संयत संख्यात गुणे है, અને એના કરતા 6ઠા ગુણસ્થાનમાં એના કરતા પણ અનેક ગણા છે। અને એનાથી પછી संयता संयत असंख्यात गुणे 5મા ગુણસ્થાન વાળા એના કરતા પણ અનેક ગણા છે। અને એનાથી કહે છે કે इनसे शासादन सम्यक दृष्टि असंख्यात गुणे है। બીજા ગુણસ્થાનમાં इनसे शासादन सम्यक दृष्टि असंख्यात गुणे है, એટલે એનો અર્થ શું થયો કે ચોથે આવી અને બીજે આવતા હોય એવા અસંખ્યાત ગુણા કહેવામાં આવે। અને અનેક ગણા અને इनसे सम्यक मिथ्या दृष्टि असंख्यात गुणे है, એટલે ત્રીજા ગુણસ્થાન વાળા બીજા ગુણસ્થાન વાળા કરતા અનેક ગણા છે। અને એનાથી ચોથા ગુણસ્થાન વાળા असंयत सम्यक दृष्टि असंख्यात गुणे है, એટલે ચોથા ગુણસ્થાન વાળાની સંખ્યા એના કરતા પણ અનેક ગણી છે। અને સૌથી વધારે કિંની સંખ્યા છે इनसे मिथ्या दृष्टि अनंत गुणे है। એ તો સંખ્યાત ગુણા નહીં, અહીંયા જો સંખ્યાત ગુણા કયા અને પછી જ્યારે ચોથું ગુણસ્થાન કહ્યું તો એ તો અસંખ્યાત ગુણા કયા, અનેક ગુણા નહીં પણ અસંખ્યાત ગુણા। અને એનાથી જ્યારે મિથ્યા દ્રષ્ટિની વાત કરી ત્યારે તો એ તો અનંત ગુણા છે। એ બધાથી અનંત ગુણા મિથ્યા દ્રષ્ટિ છે, એટલે સૌથી વધારે મિથ્યા દ્રષ્ટિ છે। તો આ એક ઓછા વધારેની વાત જે પરમાર્થે આપણને કંઈક સમજવામાં લાભદાયી થાય એવી એક આચાર્ય ભગવાને વાત કરી। પણ અહીંયા અલ્પ બહુત્વ જે છે એમાં બીજી અપેક્ષાએ પણ છે, અલ્પપણું અને બહુપણું કોઈ ક્ષેત્ર અપેક્ષાએ પણ આપણે સમજી શકીએ છીએ અને સંખ્યા અપેક્ષાએ પણ આપણે સમજી શકીએ છીએ। બીજી અનેક અપેક્ષાથી એ સમજી શકાય એવું છે। હવે વિશેષની અંદર જે વાત કરવામાં આવી છે તો એ આપણે એનો વધારે વિસ્તાર જે છે તે આજે લેતા નથી, સામાન્ય લઈશું આપણે।
કેમ કે એમાં સમજવાનું તો આ કોણ કોનાથી કેટલું વધારે છે એ વાત એમાં આચાર્ય ભગવાને કરી છે, પણ એમાં કોઈક વાત મહત્વની છે, એટલે આપણે એ થોડુંક ઝડપથી લઈએ છીએ. તો હવે આગળ અહીંયા કે છે કે વિશેષ કી અપેક્ષા. વિશેષમાં પહેલી માગણા કઈ આવે? ગતિ માગણા આવે. તો ગતિ માગણામાં 4 ગતિ આવે, એમાં નરક ગતિ આવે. તો નરક ગતિમાં 7 પૃથ્વી એટલે 7 નરક આવે. તો એમાં 7 નરકની અંદર નારકીઓમાં 7 નરકની અંદર નારકીમાં સાસાદન એટલે બીજું ગુણસ્થાન જે છે એ સૌથી ઓછા છે. એ સૌથી ઓછા કહેવામાં. માર્ગણાની અપેક્ષાથી વાત ચાલે છે. પેલું તો સામાન્ય વાત કરી ને વિશેષમાં પહેલા માર્ગણા, એમાં પહેલી માર્ગણા લીધી ગતિ માર્ગણા, અને ગતિ માર્ગણાની અંદર 4 ગતિમાં પહેલી નરક ગતિ, અને એ 7 નરકની અંદર બીજું ગુણસ્થાન જે છે એમાં સૌથી ઓછા છે. પછી ઇનસે સમ્યક મિથ્યાદ્રષ્ટિ, ત્રીજા ગુણસ્થાન વાળા સંખ્યાત ગુણા છે, અનેક ગુણા છે. પછી ઇનસે અસંખ્યાત અસંયત સમ્યક દ્રષ્ટિ, ચોથા ગુણસ્થાન વાળા એનાથી અસંખ્યાત ગુણા છે. બીજાથી ત્રીજા અસંખ્યાત ગુણા, બીજાથી ત્રીજા સંખ્યાત ગુણા, અને બીજાથી ત્રીજા સંખ્યાત ગુણા, અને ત્રીજાથી ચોથા ગુણસ્થાન વાળા અસંખ્યાત ગુણા છે. એટલે નારકી પણ એના કરતા કેટલા બધા વધારે છે કે જેને સમ્યક દર્શન છે. એ વાત આપણને આમાંથી મળે છે. બીજા ગુણસ્થાનમાં સૌથી ઓછા કયા? ત્રીજા ગુણસ્થાનમાં એના કરતા વધારે, અનેક ગુણા વધારે, સંખ્યાત ગુણા વધારે, પણ ચોથા ગુણસ્થાનમાં તો અસંખ્યાત ગુણા છે, એના કરતા અસંખ્યાત ગુણા. એટલે એનો અર્થ શું થયો કે ચોથું ગુણસ્થાન નરકની અંદર, 7 નરકની અંદર ચોથું ગુણસ્થાન વાળા જીવો કેટલા છે? ઘણા જીવો છે. જે નારકી છે, ચોથું ગુણસ્થાન છે સમ્યક દ્રષ્ટિ છે. ત્યાં સમ્યક દર્શન પ્રગટ કર્યું હોય એવા હોય, અને બીજા સમ્યક દ્રષ્ટિ હોય અને નરકમાં ગયા હોય, તો ત્યાં પ્રગટ કરવા વાળા વધારે હોય. સમજી શકાય એવું છે. ઇનસે અહીંથી સમ્યક દર્શન લઈને ગયા હોય એવા પણ ઘણા જીવો હોય, પણ ત્યાં સમ્યક દર્શન પ્રગટ કરવા વાળા સામાન્ય રીતે જોઈએ તો વધારે હોઈ શકે. અને એ સમ્યક તો ત્યાં નરકમાં કઈ રીતે પ્રગટ કરે છે એની વાત અગાઉ આવી ગઈ છે. એમને જાતિસ્મરણ જ્ઞાન થાય, વેદના થાય એને લીધે. અને 1 થી 3 નરકની અંદર તો એમના જે બીજા કોઈ હિતેચ્છુ પૂર્વના જે હોય એ દેવ થયા હોય તો ત્યાં જઈને એમને ધર્મ સમજાવે અને એમ સમ્યક પ્રગટ કરે છે. એટલે નરકના જીવો પણ સમ્યક દર્શન પ્રગટ કરે છે ને, એ વાત છે. તો એવા સમ્યક દ્રષ્ટિને અહીંયા વાત લીધી, એ અસંખ્યાત ગુણા છે એ વાત કરી છે. અને મિથ્યા દ્રષ્ટિ કેટલા? તો એ એના કરતા અસંખ્યાત ગુણા. મિથ્યા દ્રષ્ટિ તો સૌથી વધારે. આ નરક નારકીની વાત કરી. તિર્યજની વાત કરે છે, એમાં લગભગ એ રીતે સમજવાનું છે, સમજી શકાય એવું છે આપણને. કેમ કે તિર્યજની અંદર તો સંઘની છે અને અસંઘની પણ છે. નરકની અંદર બધા સંઘની છે, અસંઘની કોઈ નથી. તો तिर्यंज गति में तिर्यंजों में संयत असंयत सबसे थोड़े है. 5मुं गुणस्थान सौथी ओछा तिर्यंजनी अंदर होय. शेष गुणस्थान वाले तिर्यंजों का अल्प बहुत्व ओग के समान है. એટલે એમના સમજી લેવાના તમારે. સામાન્યવત જે છે બાકી ગુણસ્થાન વાળા જે છે એના એટલી જ વાત એમાં કરી. એટલે આપણે એક પછી એક એનો વિચાર કરી અને ડિરાઈવ કરી શકીએ. એટલી વાત તો સમજાય એવી છે કે તિર્યંજની અંદર જે સંઘની પચેન્દ્રિય છે એનો વિચાર કરીએ તો એમાં જ એ ચોથું ગુણસ્થાન અને 5મું ગુણસ્થાન મળે. બાકી તો જે સંઘની પણ જ નથી એ બધા જે છે એ તો મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાન વાળા જ હોય મોટા ભાગે. અને એ સિવાય જે સંઘની એવા તિર્યંજ જે છે એ પણ બધા મિથ્યા દ્રષ્ટિ હોય. મોટા ભાગના તો મિથ્યા દ્રષ્ટિ જ હોય. એટલે સૌથી ઓછા 5મા ગુણસ્થાન વાળા અને એનાથી વધારે ચોથા ગુણસ્થાન વાળા, એની વાત લીધી. બાકી આની બધાની સામાન્ય વાત આપણે સમજી લેવાની છે. હવે મનુષ્યને વિશે પણ કહે છે કે મનુષ્ય ગતિ में मनुष्यों के उपशमों के से लेकर प्रमथ संयत तक का अल्प बहुत्व ओग के समान है. ત્યાં પણ વિસ્તાર કરવાની હવે જરૂર રહી નહીં, આપણે સમજી શકીએ છીએ. મનુષ્ય ગતિમાં મનુષ્યોમાં ઉપશમકો એટલે જે ઉપશમ શ્રેણી ચડે છે એવાથી લઈ અને પ્રમથ સંયત તક, એની પ્રમથ સંયતની વાત લીધી છે. 6ઠા ગુણસ્થાનની અને ત્યાં અલ્પ બહુત્વ જે છે સામાન્ય રીતે સમજી શકાય એવી રીતે વાત લીધી છે. પછી પ્રમથ સંયત છે, સંયતા સંયત
સંખ્યાત ગુણા છે એનાથી વધારે છે, એનાથી વધારે શાસાદન સમ્યક દ્રષ્ટિ સંખ્યાત गुणे છે, અને इनसे सम्यक मिथ्या दृष्टि संख्यात गुणे है, और एनाથી असंयत सम्यक दृष्टि संख्यात गुणे है असंख्यात गुणा, એટલે ચોથા ગુણસ્થાન વાળા इनसे असंयत सम्यक दृष्टि संख्यात गुणे है, એટલે એના કરતા અનેક ગણા છે, અને मिथ्या दृष्टि असंख्यात गुणा છે। देवगति में देवों का अल्प बहुत्व नारकियों के समान है, એટલે મનુષ્યનું તો આપણે ઘણું બધું સમજ્યા છીએ, એટલે એમાંથી આપણે સમજી શકીએ છીએ। પછી ઇન્દ્રિય માર્ગણાની વાત કરી છે, પણ એ પણ વાત આપણને સહેલાઈથી સમજાય એવી છે। इंद्रिय मार्गणा के अनुवाद से एक इंद्रिय और विकलेंद्रिय गुणस्थानों में भेद न होने से अल्प बहुत्व नहीं है। ये બધા જ મિથ્યા દ્રષ્ટિ છે, એ બધા સરખા કહી દીધા, એ અપેક્ષાથી સરખા કહી દીધા, એમાં કઈ ભેદ પાડવાનો અર્થ રહેતો નથી। પચેન્દ્રિયમાં એટલે સંઘની સમજવાનું, પચેન્દ્રિયમાં અલ્પ બહુત્વ હોપ કે સમાન સામાન્યવત છે। પચેન્દ્રિય જે છે એની અંદર એટલે એમાં મનુષ્યો આવે, પચેન્દ્રિયની અંદર દેવો પણ આવી જાય, સિરેન્જ પણ આવી જાય। સંઘની પચેન્દ્રિય જે છે એની વાત લીધી છે એ તો, અને નારકી પણ, એ બધા જે રીતે સામાન્ય વાત કરી છે એ પ્રમાણે સમજી લેવાનું। હવે એમાં એક વાત કરી છે, કિંતુ इतनी विशेषता है कि असंयत सम्यक दृष्टि चौथું गुणस्थान पंचेंद्रियों से एना करता मिथ्या दृष्टि पचेंद्रियों असंख्यात गुणे है। चौथा गुणस्थान में रहेला पचेंद्रियों जे छे एनाथी मिथ्या दृष्टि पचेंद्रियों की संख्या असंख्यात गुणी वधारे छे। એટલે એ દ્વારા સમજાવવું એ છે કે સંઘની પચેન્દ્રિય થયો છે, સંઘની પચેન્દ્રિય થયો છે, પણ ભાગ્યે જ કોઈ જીવ એ સમ્યક્તો પ્રગટ કરે છે। સંઘની પચેન્દ્રિય જીવો જે છે એ ધારે તો સમ્યક્તો પ્રગટ કરી શકે, પણ બધા મિથ્યા દ્રષ્ટિ જ રહ્યા છે, કોઈક જીવ જ સમ્યક્તો પ્રગટ કરે છે। એટલે એટલા માટે જ એ વાત લીધી છે કે ચોથા ગુણસ્થાનમાં રહેલા પચેન્દ્રિય હોય એ જ સંઘની પચેન્દ્રિયો છે, એના કરતા સંઘની પચેન્દ્રિયો જે મિથ્યા દ્રષ્ટિ છે એ એના કરતા અસંખ્યાત ગુણા છે। એટલે એમાંથી આપણને એ વાતનો પણ ખ્યાલ આવે છે કે સંઘની પચેન્દ્રિયપણું પ્રાપ્ત થયું છે, તે છતાં પણ એ મિથ્યા દ્રષ્ટિ રહી ગયો છે। એ મિથ્યા દ્રષ્ટિ રહી ગયો છે તો એ એમાં એનો પોતાનો દોષ છે, ને એ સંઘની પચેન્દ્રિય થયો છે તો એ સમજી શકે છે, એવો પુરુષાર્થ કરી શકે છે, છતાં પણ એવો કેમ રહી ગયો, તો એનો પોતાનો દોષ છે, એ સમ્યક તો પોતે પ્રગટ નથી કરતો। એટલે કે અસંખ્યાત ગણા વધારે કયા, એટલે 1000 ગણા, લાખ ગણા, કરોડ ગણા વધારે નહીં, પણ અસંખ્યાત ગણા વધારે કહેવામાં આવ્યા છે। એટલે બીજી રીતે કહીએ તો સંઘની પચેન્દ્રિયના અસંખ્યાતમાં ભાગે सम्यक दृष्टि होय, असंख्यातमा भागे કેટલા મિથ્યા દ્રષ્ટિ સંઘની પચેન્દ્રિય લઈએ, પેલાની તો વાત જવા દઈએ, જે પચેન્દ્રિય નથી એની તો વાત જવા દઈએ, પણ સંઘની પચેન્દ્રિય જીવો જે છે એમાં કોઈક જ હોય, કોઈક વિરલાને જ સમ્યક દર્શન હોય, અસંખ્યાતમાં ભાગે હોય સમ્યક દ્રષ્ટિ તો। એટલે સમ્યક દર્શન કઈ સહેલું નથી, દુર્લભ છે, એ વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે। તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ।